ઈરાન ઇઝરાયલ યુદ્ધની ગંભીર સ્થિતિ વચ્ચે દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓમાંથી 5 મુસાફરો પરત હેમખેમ આવ્યા છે, જેમને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા મુંબઈ લાવી ત્યાંથી ટ્રેન મારફતે સુરત પહોંચાડવામાં આવ્યા. સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા જ પરિવારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ત્યારે સ્વજનોને મળતા જ પ્રવાસીઓની આંખોમાં હરખના આંસુ આવી ગયા. દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે. એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે. તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે. બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિમાં રેસ્ટોરન્ટો, હોટેલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીના મોતને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે એએમસીએ તપાસ શરૂ કરી છે. એએમસી દ્વારા તપાસ કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે. જોકે પ્રાથમિક તપાસ બાદ એએમસીના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે દર્દીને સારવાર દરમિયાન તેમને સીપીઆર આપવામાં આવ્યું હતું અને જે અંગે દર્દીના સગાઓને પણ જાણ કરવામાં આવી હતી. દર્દીની સ્થિતિ સુધરી ન હોવાથી સાંજે 4:45 વાગે તેમના મૃત્યુની માહિતી આપવામાં આવી. સાથે જ મૃતકના પરિવારજનોએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ વ્યક્ત કરી હોવાનું પણ જણાવ્યું છે. 3 ડોક્ટરો દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ સારવારમાં કોઈ ઉણપ જોવા મળતી નથી અને તેમ છતાં આખરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો જરૂર પડશે તો એલજી હોસ્પિટલના તબીબોની મદદથી પણ તપાસ કરવામાં આવશે. આવેલો અને પરંતુ દર્દીની સ્થિતિ સુધરેલ નહીં અને કમનસીબે દર્દીને 4:46 વાગે એમને મૃત્યુ થવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે કમિટીનો રિપોર્ટ છે એ મુજબ સગાએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ આપવામાં આવેલી હતી. આ બાબતે ડિટેલ ઇન્કવાયરી ચાલુ છે. પાટણ જિલ્લામાં સામાજિક ન્યાય સમિતિના સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાના આક્ષેપ ઉઠ્યા છે. લાભાર્થીઓનો આરોપ છે કે તેમને કલાકો સુધી કાર્યક્રમમાં બેસાડી રાખવામાં આવ્યા અને છતાં પણ સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું નથી. પદાધિકારીઓએ માત્ર ફોટો સેશન પૂરતો જ આ કાર્યક્રમ રાખ્યો હોવાનો પણ દાવો છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિત્તલબેન ઠાકોર તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નિકિતા પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. ઘટના બાદ લાભાર્થીઓએ અધિકારીઓ અને હોદ્દેદારો સામે રોષ વ્યક્ત કરી ગંભીર આક્ષેપ કર્યા. અમે સવારે વહેલા 8-9 વાગ્યાના અહીંયા આવીને બેસી રહ્યા છે. અમને અહીંયા બેહાડી નહીં, પાણી કે ચાનો ભાવે નહીં પૂછ્યું અને ઉપર સ્વાગત કરી બધા જિલ્લા પંચાયતના અમુક આવ્યા હતા, બધા સ્વાગત કરી બધાનું સ્વાગત કરીને હવે એક કોલ આવ્યો. કોલ આવીને બધા શીખ બધા ફરાર થઈ ગયા, ગાયબ થઈ ગયા. પછી બધી બહેનો અમે રાહ જોઈ જઈને બેસી રહે કે આલશે અમન હંચો આલશે. અમે સિલાઈ મશીન માટે આવ્યા છીએ. અમને સવારના 9 વાગ્યાથી બોલાવ્યા છે. અમે 9 વાગ્યાથી અહીંયા આવ્યા છીએ. અમે અહીંયા આવ્યા 11 વાગે જિલ્લા અધિકારીઓ આવ્યા અને એમનું સ્વાગત પણ કર્યું અને એમને અંદરથી કોઈ કોલ આવે એ પછી તો અંદર એમને સુમસામ વાતો કરીને પછી જતા રહ્યા. અમને તો કોઈ વાતચીત કરી નથી. અમને કે 2,000 રૂપિયા કે એમને લેવા છે એ માટે અમને વાત કરી. એ પછી અમને કોઈ ભૂખ્યા પેટે અત્યાર ઘડી સુધી બેહાડી રાખ્યા છે. T20 સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત. ગૃહમંત્રી અમિત શાહે આપ્યા અભિનંદન. ટ્વીટ કરીને ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ટીમે બતાવેલી દ્રઢતા અને મહેનત ખરેખર નોંધપાત્ર છે તેમ કહ્યું છે. તો ફાઇનલ માટે ભારતીય ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવી છે. 5 માર્ચે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી સેમીફાઇનલ મેચ. T20 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતની જીત. સુરતમાં જીતની ભવ્ય ઉજવણી કરાઈ. ભાગળ 4 રસ્તા ઉપર કરવામાં આવ્યું સેલિબ્રેશન. ભારત ફાઇનલમાં પહોંચતા ક્રિકેટ રસિકોમાં ખુશાલી છે. ક્રિકેટ રસિકોએ ભાગળ 4 રસ્તા ઉપર ફટાકડા ફોડ્યા અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા. ભારત ફાઇનલ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 8 માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. આ ફાઇનલ મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કરશે અને ટીમ આઈટીસી નર્મદા હોટલમાં પહોંચતા ભારતીય પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ માટે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે. પાંચ માર્ચે યોજાયેલ T20 સેમીફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા તેમજ ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ યોજાઈ હતી. આ સેમીફાઇનલ મેચ ટીમ ઇન્ડિયા 7 રનથી જીતી હતી અને જેથી રાજકોટના દેવ ગ્રુપ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી જીતની ઉજવણી કરવામાં આવી. નાના બાળકોથી લઈ અને મોટેરા સુધી સૌ કોઈએ ટીમ ઇન્ડિયાની જીતને વધાવી. લોકોના ચહેરા પર જીતની ખુશી પણ દેખાઈ રહી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી અને નવો બનાવવાનો નિર્ણય કરાયો છે, જ્યારે કે સબ સ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાની કામગીરી પણ હાથ ધરાશે. અંદાજે 236 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે અને બ્રિજની કામગીરી 2 તબક્કામાં થશે. જે સબસ્ટ્રક્ચર અને ફાઉન્ડેશન છે એ સારી હાલતમાં, એટલે એનું સ્ટ્રેન્થનિંગ પ્લસ આજુબાજુ 2 નવી લેન એડ કરવાનું આખું કામગીરીનું ટેન્ડર કરવામાં આવ્યું હતું. જેમાં જે હયાત બ્રિજ છે એના સુપરસ્ટ્રક્ચરને રિપ્લેસ કરી અને જે સ્ટ્રેન્થનિંગ કરવાનું છે એનો સમયગાળો 9 મહિનાનો છે. એટલે 9 મહિનામાં જે હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે.